રાજપૂત સમાજ સોશિયલ ગ્રુપ દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. રાજપૂત સમાજ સોશિયલ ગ્રુપ દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહેવાલમાં ન્યૂઝ કરણ વાઘેલા, ભુજ. મારું નામ ભગવતીબેન પરસોત્તમભાઈ ચાવડા. બેન, ક્યાંથી વિચાર આવ્યો કે હું અમે સમાજ માટે એક એમ્બ્યુલન્સ આપીને એક સારું કામ કરીશું? હા, મારા ઘરે રાજપૂત સમાજના મારા ઘરે આવ્યા હતા ભાઈઓ વસ્તી ગણતરી માટે. તો એમને મારી વસ્તી ગણતરી કરી લીધી. પછી મેં કીધું આપણા સમાજને શું એવી કાંઈ આપણે જરૂર છે. તો એમને વાત કરી કે આપણા સમાજ પાસે આ એમ્બ્યુલન્સ નથી. તો મેં કીધું ભાઈઓ હું થોડોક તમને સહયોગ કરીશ, અને આપણી નાત તો આવડી મોટી છે, તો એના સહયોગથી આપણે કરી શકશું. તો આ કાર્ય બહુ સારામાં સારી રીતે નાતના સહયોગથી, આખા જ્ઞાતિના સહયોગથી બહુ સારામાં સારી રીતે થઈ ગયું. આજરોજ રાજપૂત સમાજના સોશિયલ ગ્રુપ દ્વારા જે આજે એક નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ પ્રસંગે આજે અમે સર્વ અહીં સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત થયા છીએ. અને એ અમારા એમ્બ્યુલન્સના મુખ્ય દાતા શ્રી ભગવતીબેન ચાવડા, એમને એક વિચાર આવ્યો કે સમાજમાં જો એક એમ્બ્યુલન્સ આવે તો સમાજ ઉપયોગી, જે નાના મોટા ભાઈઓ બહેનો છે એને ઉપયોગી થાય. અને એના લોકાર્પણમાં આજ અમે સૌ ભેગા થયા છીએ. ને સમાજના ભાઈઓ જે આ સારા કાર્ય કરે છે એમાં અમે સૌ સમાજના ભાઈઓ બહેનોનો પૂરો સાથ સહકાર આપશું. અને આજ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે સારા કાર્ય કરે છે, એમાં અમારો સૌનો સાથ સહકાર રહેશે. મુખ્ય દાતા કોણ હતા એમ્બ્યુલન્સના? એમ્બ્યુલન્સના મુખ્ય દાતા શ્રી મારી બાજુમાં જ ઊભા છે, ભગવતીબેન ચાવડા. મારું નામ ધવલ ડુડિયા છે અને ભુજ રાજપૂત સોશિયલ ગ્રુપનો એક કાર્યકર્તા છું. છેલ્લા 6-1 મહિનાથી અમે આ ગ્રુપની સ્થાપના કરી છે, જેના માધ્યમથી ભુજ રાજપૂત સમાજના નબળા વર્ગોને મદદરૂપ થવાનો અમારો એક ઉદ્દેશ્ય છે. અને આ ઉદ્દેશ્ય થકી અમે શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે જેમને પણ સમાજના લોકોને કોઈપણ જાતની મદદની જરૂર હોય તો અમે મદદના માધ્યમથી કરતા આવ્યા છીએ. એ જ કડીમાં આજરોજ અમે એક મોટું પગલું ભરવા જઈ રહ્યા છીએ, જેમાં સમાજના દાતાઓના મદદથી આજે અમે એક એમ્બ્યુલન્સનું લોકાર્પણ સમાજને કરવા જઈ રહ્યા છીએ. અને આપશ્રીના માધ્યમથી હું સમાજના લોકોને અપીલ કરવા માંગીશ કે આપને ક્યારે પણ કોઈ ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સની જરૂર પડે તો આપ ભુજ રાજપૂત સોશિયલ ગ્રુપનો સંપર્ક કરી શકો છો. અને ક્યારે પણ શૈક્ષણિક અથવા આરોગ્યને લગતી કોઈ પણ મદદની જરૂર હોય તો આપની એ મદદ કરવા માટે અમારો ગ્રુપ હંમેશા તત્પર છે. તો આપ અમારો સંપર્ક ચોક્કસથી કરશો એવી અપીલ છે આપને. શું નામ છે? મારું નામ મનીષા સોલંકી, કાઉન્સિલર ભુજ નગરપાલિકા. આજરોજ ભુજ રાજપૂત સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત એક એમ્બ્યુલન્સનું લોકાર્પણ પ્રસંગે અમે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ. રાજપૂત સોશિયલ ગ્રુપની વાત કરું તો એ આરોગ્ય ક્ષેત્ર હોય કે શૈક્ષણિક ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રની અંદર એમનો પૂરેપૂરો સમાજને સાથ અને સહકાર મળ્યો છે. તો આજના જ્યારે એમ્બ્યુલન્સના લોકાર્પણ પ્રસંગે ખાસ કરીને તો હું જેમને આ વિચાર આવ્યો એમ્બ્યુલન્સ સમાજને અર્પણ કરવાનો, એવા ભગવતીબેનને પણ હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અને સાથે સાથે જે સોશિયલ ગ્રુપના તમામ જે મેમ્બરો છે એમને પણ ખૂબ જ અભિનંદન પાઠવું છું કે આવી જ રીતે આપ સૌ સેવા કાર્યો કરો અને સમાજને ઉપયોગી